એસીબીથી પીડિત કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને પત્ર લખ્યો। આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આ પત્ર લખવામાં આવ્યો છે। એસીબી પર પૈસા માંગવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે। પત્રમાં અંતિમ પગલું ભરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ખોટી તપાસના બહાને ઉઘરાણી કરવાનો આરોપ લગાવાયો છે। ઇટાલિયા દ્વારા પીડિતને મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરવામાં આવી છે, એસીબીથી પીડિત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, શું માહિતી? કિન્નરી, જે વ્યક્તિએ પત્ર લખ્યો છે તેણે પોતાની ઓળખ છુપી રાખી છે અને આ જ કારણથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમણે તેમના પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તમારી ઓળખ છે તમે છુપી રાખી છે, મારી સામે ઓળખ જાહેર કરો, હું તમારી ઓળખને છુપી જ રાખીશ। પરંતુ જે વ્યક્તિ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તોડ કરવામાં આવી રહી છે, તેનું નામ અમારી સમક્ષ જાહેર કરો તેવી માંગ ગોપાલ ઇટાલિયાએ કરી છે। અને ગોપાલ ઇટાલિયાને જે આ પત્ર મળ્યો છે તે પત્રમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે જે એસીબી સમગ્ર રાજ્યભરમાં લાંચ રૂશ્વત બ્યુરો છે તેના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। તેમણે કહ્યું છે કે એસીબીના જ અધિકારીઓ મારી પાસેથી લાંચ લઈ રહ્યા છે અને જો હું લાંચ ના આપું તો મને હેરાન પરેશાન કરી રહ્યા છે। કદાચ આ મારો છેલ્લો પત્ર હોઈ શકે છે કારણ કે હું હવે કંટાળી ગયો છું। આ પ્રકારનો પત્ર છે તે ગોપાલ ઇટાલિયાને મળ્યું છે અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આ પત્રને લઈને એસીબી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને સાથે જ આગામી દિવસોમાં આ જે વ્યક્તિ છે તેને કોઈ પણ પ્રકારનું એવું પગલું ન ભરે જેનાથી તેનો જીવ જોખમાય તેવી પણ તેને વિનંતી કરી છે। પરંતુ જોવાનું રહેશે કે કોણ વ્યક્તિ છે અને શા માટે તેના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે। જી ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।